જય સિયારામ. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે બંદવ ગુરુપદકં કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ કુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. જય સિયારામ બધાને. સુંદરી સુંદર બરન સબ એક મંડપ રાજહી જનુ જીવ ઉર ચારિવ અવસ્થા વિભુન સહિત બિરાજહી વિભુન સહિત બિરાજહી. મુદિત અવધપતિ સકલ સુત બધુન સમેત નિહારી જનુ પાયે મહીપાલ મની ક્રિયન સહિત ફલચારી. આપણે ગઈ વખતે જોયું કે મોટો મંડપ હતો લગ્નનો અને 4 વેદિકા બનાવેલી હતી અને 4 પર દશરથજીના 4 પુત્રોના લગ્ન થઈ રહ્યા હતા અને એ રામજીનું લગ્ન પતી ગયું હતું, બાકીના 3 ભાઈઓના લગ્ન થતા હતા. પણ રામજી ને સીતા માતા ત્યાં જ બેઠા હતા અને દશરથ રાજા એમને જોઈને એમને એવું થયું કે જાણે કે એમના હૃદયમાં એમના અંતકરણમાં 4 અવસ્થા એના વિભુ એના ઈશ્વર સાથે બિરાજેલી હોય. 4 અવસ્થા અને આપણે જોયું 4 અવસ્થા, એક જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુસુપ્ત અવસ્થા અને તુર્ય અવસ્થા. આ 4 અવસ્થા એના વિભુ ઈશ્વર એના ઈશ્વર સાથે બિરાજેલી હતી. એટલે એના 4 ઈશ્વર કયા તો કે બ્રહ્મ, તેજસ, પ્રાજ્ઞ અને વિશ્વ. એટલે દશરથજીને એવું લાગ્યું એ તુર્ય અવસ્થા રૂપી સીતાજી બ્રહ્મરૂપી રામ સાથે બેઠા છે, સુસુપ્ત અવસ્થા રૂપી શ્રુતિ કીર્તિ શત્રુઘ્નજી તેજસ રૂપી શત્રુઘ્ન જોડે બેઠા છે, જાગ્રત અવસ્થા રૂપી ઉર્મિલાજી વિશ્વરૂપી લક્ષ્મણ જોડે બેઠા છે અને સ્વપ્ન અવસ્થા રૂપી માંડવીજી પ્રાજ્ઞ રૂપી ભરતજી સાથે બેઠા છે. એ આપણે જોયું. બીજું એમને લાગ્યું કે જનુપાયે મહીપાલમની ક્રિયન સહિત ફલચાર, જાણે કે એમને 4 ક્રિયાઓ સાથે 4 ફળ મળી ગયા હોય. હવે ક્રિયા એ સ્ત્રીવાચક છે, એટલે ક્રિયા એ આ 4 દીકરીઓ છે અને ફળ એ પુરુષવાચક શબ્દ છે. એનો અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ 4 ફળ. ધર્મ કેવો, મોક્ષ કેવો, કામ કેવો, અર્થ કેવો. અને ક્રિયાની અંદર 4 ક્રિયા કીધી. જ્ઞાન ક્રિયા તો કેવી, યજ્ઞ ક્રિયા તો કેવી, યોગ ક્રિયા કેવી અને શ્રદ્ધા ક્રિયા કેવી. તો જ્ઞાન ક્રિયા એને નિવૃત્તિ ક્રિયા પણ એનો જોડે કહી છે. તો આપણે જે કઈ વખતે જોયું હતું કે જ્ઞાન ક્રિયાને નિવૃત્તિ ક્રિયા કેવી રીતે કહેવાય, તો કે ખરેખર અસલમાં જેને જ્ઞાન થઈ જાય એનું કર્મ કી હોહી સ્વરૂપ હી ચિહ્ને, જેને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એનાથી પછી કોઈ કર્મ ન થાય. તો પછી કર્મ કર્યા વગર તો ગીતાએ કીધું કોઈ બેસી એક ક્ષણ પણ રહી શકતું નથી. તો કે નહીં, પણ કરતાપણાનો ભાવ નીકળી જાય એટલા માટે એને તમે જ્ઞાન ક્રિયા કહો, કાં તો બાપુએ નિવૃત્તિ ક્રિયા પણ એનો બીજો શબ્દ આપ્યો. એનો શાસ્ત્રીય શબ્દ છે જ્ઞાન ક્રિયા, અને જ્ઞાન ક્રિયાનું ફળ છે મોક્ષ. એટલે જ્ઞાન ક્રિયા છે સીતાજી
અને એને મોક્ષ રૂપી એનું ફળ છે રામજી. શ્રુતિ કીર્તિ રૂપી યજ્ઞ ક્રિયા, યજ્ઞ ક્રિયા અથવા તો બીજો શબ્દ બાપુ આપણો પ્રવૃત્તિ, પ્રવૃત્તિ કાં તો યજ્ઞ ક્રિયા, શ્રુતિ કીર્તિ રૂપી, અને એનો ફળ છે અર્થ, શત્રુઘ્ન રૂપી અર્થ કીધો. અને ત્રીજું યોગ ક્રિયા કાં તો રતિ ક્રિયા, અને રતિ ક્રિયા અને યોગ ક્રિયાનું ફળ છે કામ, લક્ષ્મણ રૂપી કામ. અને ચોથી શ્રદ્ધા ક્રિયા, શ્રદ્ધા ક્રિયાનું ફળ છે ધર્મ. શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોઈ, એટલે શ્રદ્ધાનું ફળ છે ધર્મ. જ્ઞાન ક્રિયાનું ફળ છે મોક્ષ. હવે રામજીને મોક્ષ કીધા અને સીતા માતાને જ્ઞાન ક્રિયા કહી. એ તો બહુ સમજી જવાય એવું છે કે ભાઈ સીતા માતા એ તુર્યા અવસ્થા છે, જ્ઞાન સ્વરૂપા છે, અને રામ બ્રહ્મ છે, મોક્ષ રૂપી છે. એટલે જ્ઞાન ક્રિયા સીતાજી અને એનું ફળ મોક્ષ રૂપી રામ. લક્ષ્મણ અને ઉર્મિલાનું પણ સમજવામાં થોડું સહેલું છે, કારણ કે ઉર્મિલાજીને રતિ ક્રિયા અથવા તો યોગ ક્રિયા કીધી, અને એનું ફળ તો કે લક્ષ્મણ, કામરૂપી લક્ષ્મણ. અને કામરૂપી લક્ષ્મણ કેમ કીધા? લક્ષ્મણજીને કામ તો કે ભાઈ લક્ષ્મણજી શેષ નાગનો અવતાર છે, અને શેષ એ સર્પને કામનું પ્રતીક કીધું છે. સર્પને કામનાનું પ્રતીક કેમ? તો સર્પની જાતમાં કામના વધારે હોય. સર્પ એકબીજાને વીંટાળીને ઘણીવાર રહે, એ એમની કામ ક્રીડાનું પ્રતીક છે. પણ બાપુ એવું કીધું કે એ તમને જાહેરમાં જોવા નહીં મળે, અથવા તો જ્યાં તમે જોઈ શકો એવી એની અંદર એ કોઈ પણ રીતે, કાં તો એને આંખ છે એટલે, કાં તો કોઈ બીજી રીતે જોઈ શકે છે કે અનુભવ કરી શકે છે, પણ એ હંમેશા કોઈ ન હોય ત્યાં જ એ લોકો સર્પ લોકો એની કામ ક્રીડા કરતા હોય. બીજું, કામનો અર્થ એકલો જ ખાલી કામ જ નથી થતો, કામનાને પણ કામ કહે છે. એટલે કે ભાઈ આપણને ભજીયા ખાવાનું મન થાય તો એને કામ કહેવાય. કામ એટલે ઈચ્છા. તો પીઝા ખાવાનું મન થાય તો એને કામના થઈ, ઈચ્છા થઈ કહેવાય. તો સર્પની કામના એટલી બધી હોય, છોટુભાઈ તમે સાંભળ્યું હશે કે એના બચ્ચાને પણ ખાઈ જાય. ભૂખ લાગે ને જ્યારે કઈ ના મળે તો એની કામના આનાથી વધારે કામના કોનામાં હોય? હવે આવું તો આપણે પણ બાપુએ કીધું કે એની પાછળ પણ હવે એને એ બચ્ચા પણ ખાઈ જવાની પણ એમ કે પ્રેરણા આપનાર કોણ? તો કે બુદ્ધિ પ્રેરક શિવ. તો કે શિવ શું કરવા આવી પ્રેરણા આપે? તો કે એક સાપ લગભગ 100 બચ્ચાને જન્મ આપે. એક સાપ 100 બચ્ચાને. હવે તમે વિચાર કરો કે જો ખાતા ન હોય તો આપણી દશા શું થાય? આપણે ગામડામાં મોટા થયા ત્યાં તો ચારે બાજુ ભીતોમાંથી પણ સાપ નીકળે, અને જો બધી શ્વાસો નીકળવા માંડે તો આપણી દશા શું થાય? એટલે ભગવાનની દરેક રચના, પણ મારો કહેવાનો મતલબ કે કામ સાપને કામનાનું પ્રતીક કીધું, અને લક્ષ્મણજી શેષ નાગ છે એટલા માટે લક્ષ્મણજીને કામ કીધા, અને ઉર્મિલાજીને રતિ ક્રિયા અથવા તો યોગ ક્રિયા કીધી. હવે બાકી રહ્યા ભરતજી અને શત્રુઘ્નજી. ભરતજીને ધર્મ કીધો અને માંડવીજીને શ્રદ્ધા ક્રિયા કીધો. શત્રુઘ્નજીને અર્થ કીધા અને શ્રુતિ કીર્તિને પ્રવૃત્તિ ક્રિયા કીધું, કાં તો યજ્ઞ ક્રિયા કીધું. તો શત્રુઘ્નજી અર્થ કહેવાયા, અને શ્રુતિ કીર્તિને પ્રવૃત્તિ ક્રિયા કીધું કે યજ્ઞ ક્રિયા કીધું. તો વિચાર થાય કે શત્રુઘ્નજી અર્થ કેવી રીતે? તો આ શત્રુઘ્ન વાળું જે શિખર છે ને એ બુદ્ધિનું શિખર છે. આપણે જોયું રાઈટ કે ભાઈ આ બુદ્ધિનું શિખર છે.
તો અને શત્રુઘ્નજી મૌન રહે છે. તો બુદ્ધિની પરાકાષ્ઠા ત્યારે કહેવાય જ્યારે માણસમાં મૌન પાકે ત્યારે. જ્યાં સુધી અધૂર્યા હોય ત્યાં સુધી ખદબદતા હોય. બાપુએ દાખલો આપ્યો કે ખીચડી જ્યારે પાકતી હોય ને, પાકી ના ગઈ હોય, પાકતી હોય ને ત્યારે ખડબડતી હોય, બહુ બોલતી હોય, પણ જ્યારે પાકી જાય, તૈયાર થઈ જાય ત્યારે શાંત થઈ જાય. એટલે જ્યારે વ્યક્તિ પણ જ્યારે બહુ બોલતો હોય ને, વધારે પડતું, ત્યારે સમજવાનું કે હજી અધૂર્યો છે. સત્સંગની વાત ઓર છે. બાપુ કે તમે કહેશો તમે 4 કલાક બોલો છો એમ, પણ સત્સંગ એ મૌન છે. અને એટલા માટે જ્યારે જ્યારે કોઈકને મૌન હોય અને એ સત્સંગમાં બોલે ત્યારે એનું મૌન તૂટતું નથી બાપુ કે, કારણ કે સત્સંગ એ મૌન છે. એટલા માટે જેનું બુદ્ધિ, જેની પ્રજ્ઞા, જેનું જ્ઞાન પાકી ગયું છે એ લોકો એમ કે મૌન થઈ જાય. અને શત્રુઘ્ન વિશે મેં તો બહુ સાંભળ્યું નથી, કારણ કે બાપુએ બહુ કહ્યું પણ નથી. એટલે પણ નરેશભાઈએ ઈચ્છા કરી છે બાપુને કે એમને શત્રુઘ્ન વિશે કંઈ કહો, એટલે બાપુ કહેશે. અને જે કંઈ એમને થોડું સાંભળ્યું 15 મિનિટ નરેશભાઈ મને કહેતા હતા કે એ સાંભળીએ ત્યારે તો એવું લાગે કે આ શત્રુઘ્ન કોણ છે, આપણે એને ઓળખી જ શક્યા નથી. બાપુએ ઘણી બધી વાતો એમને જુનાગઢમાં કહી હતી. હા, ગિરનારમાં એ ક્યારેક બાપુએ કીધું છે નરેશભાઈને કે ક્યારેક હું એમ કે મને પ્રવાહ આવશે ત્યારે હું કહીશ. હવે ચોથું, ભરતજી અને એમને ધર્મ કીધા અને માંડવીજીને શ્રદ્ધા ક્રિયા કીધું. હવે તમે તો અત્યારે તો નહીં કહો, પણ ક્યારેક વળી રામાયણ વાંચતા વાંચતા કંઈક તમે જોતા હોય અને અયોધ્યા કાંડ આવે અને એની અંદર આવે અરથન ધર્મન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનન આન. ભરતજી જ્યારે ભગવાનને મનાવવા માટે જાય છે ત્યારે પ્રયાગમાં ત્રિવેણીમાં નાતા નાતા આ શબ્દો બોલે છે કે અર્થન ધર્મન કામ રુચિ. મને અર્થમાં રુચિ નથી, ધર્મમાં પણ રુચિ નથી, કામમાં પણ રુચિ નથી, ને ગતિ ન ચહાવું નિર્વાણ, એટલે મને મોક્ષ પણ જોઈતો નથી, પણ જન્મ જન્મ રતિ રામ પદ, મારી રતિ એ રામના ચરણોમાં લાગી રહે, બસ એ વરદાન. હે ત્રિવેણી, તમે તો સકલ કામપ્રદ છો. પ્રયાગરાજને સકલ કામપ્રદ, એટલે કે દરેક કામના આપણી પૂરી કરે એવા કીધા છે, તો તમે મારી આટલી કામના પૂરી કરો. હવે આપણે અહીંયા ભરતજીને ધર્મ કીધા, તો અને ભરત કીધું અર્થન ધર્મન કામ રુચિ. મને અર્થમાં રુચિ નથી, ધર્મમાં રુચિ નથી, કામમાં રુચિ નથી, મોક્ષમાં રુચિ નથી. તો હવે આ તો આપણે ફળ તો એના 4 છે, અર્થ, ધર્મ, કામ ને મોક્ષ. અને ભરતજીએ તો 4 વસ્તુની ના પાડી દીધી. પણ ભરતજી આ બોલતા હતા ત્યારે રામચરિતમાનસમાં તો નથી લખ્યું, પણ આપ થોડો એ કરી શકો છો કે વશિષ્ઠજી બહુ દૂર તો નહીં હોય. વશિષ્ઠજી જોડે ગયા, ભરતની જોડે આખી અયોધ્યા ગઈ હતી, માતાઓ ગઈ હતી, અને વશિષ્ઠજી પણ હતા. વશિષ્ઠજી તો બહુ દૂર તો નહીં હોય, એમને પણ સાંભળ્યું હશે. અને એ તો ગુરુ છે, એ તો નજીક ન હોય તો પણ સાંભળી શકે છે, કારણ કે વશિષ્ઠ છે. એટલે એમને ખબર છે કે ભરતને અર્થ નથી જોઈતો, ધર્મ નથી જોઈતો, કામ નથી જોઈતો, કે ગતિ મોક્ષ નથી જોઈતી. પણ વશિષ્ઠજીએ શું કીધું ભરતજીને? સમુજબ કહબ કરબ તુમ સો જોઈ ધર્મ સાર જગ હો હી સોઈ. સમુજબ કહબ કરબ તુમ જોઈ ધર્મ સાર જગ હો હી સોઈ. ભરતજી પાદુકા લઈને પાછા આવે છે. પછી એમની ઈચ્છા એવી છે કે હું નંદીગ્રામમાં કુટિયા કરીને
રામજી જેવી જ કુટિયા કરીને રહું, પણ રામજી જો જમીન પર સૂતા હોય તો મારાથી જમીન પર પણ ન સુવાય, એટલે મારે એનાથી નીચું થોડું સૂવું જોઈએ. એટલે ખાડો કરી અને ભરતજી નંદીગ્રામમાં સુવાનો એમને નિર્ણય કર્યો છે. પણ એ કરતા પહેલા એમને માતાની રજા લીધી અને ગુરુની રજા લીધી. અને ગુરુની રજા લેવા ગયા વશિષ્ઠજીની, ત્યારે પૂછ્યું કે મારી આવી ઈચ્છા છે. તો તે વખતે આ વશિષ્ઠજી ભરતજીને કહે છે કે હે ભરત, તમે તું જે કઈ સમજીશ સમુજબ, જે કઈ તું કહીશ, અને જે કઈ કરબ એટલે કરીશ. જે કઈ તું સમજીશ, જે કઈ તું કહીશ અને જે કઈ તું કરીશ એ ધર્મ નહીં હોય, ધર્મનો સાર હશે. એટલે અહીંયા જે ધર્મમાં આપણે ભરતજીને લખ્યા છે એ ધર્મ તો છે જ, પણ ધર્મ કરતા એ વિશેષ છે, ધર્મનો સાર ભરતજી છે. એટલે ભરતજીમાં સત્ય પણ છે, ભરતજીમાં પ્રેમ પણ છે અને ભરતજીમાં કરુણા છે. બાપુએ કીધું કે ધર્મનો સાર શું? તો કે સત્ય, પ્રેમ અને કરુણા. અને એની પણ બધી ચોપાઈઓ છે, પણ મને યાદ નથી ભરતજીને ક્યાં સત્ય કીધું, ભરતજીને ક્યાં પ્રેમ કીધા અને ભરતજીને ક્યાં કરુણા કીધી. કરુણાનું તો એક મને યાદ છે, ભરત કરુણાનિધિ દીનની છોડાઈ. જ્યારે શત્રુઘ્નજી મંથરાને મારતા હતા ત્યારે ભરત કરુણાનિધિ અને ભરત પ્રેમ એ તો આપણને ખબર જ છે. તો પણ મેં કહ્યું કે આ દરેકે દરેક શબ્દ જે આપણે અહીંયા લખેલા છે, પણ આપણે આગળ ચર્ચા થઈ હતી, એ તમે ઉપરથી જુઓ, નીચે ને લઈ જાઓ, સાઈડમાં લઈ જાઓ, તો કોઈ પણ રીતે એને તમે પ્રસ્થાપિત કરી શકો છો. અને આની એકે એક વસ્તુ જે આપણે ચર્ચા થાય છે એની ચોપાઈ તમને રામાયણની અંદર તમને એનો સંદર્ભ મળી રહેશે. પણ બાપુએ કીધું કે ગુરુમુખી રામાયણ હોવું, કારણ કે આપણે ધર્મ ત્યાં લવાઈ ચાંચીને બેસી ગયા અને પછી અર્થ અને ધર્મ અને કામ રુચિ આવી તો આપણે ત્યાં અટવાઈ જઈએ. પણ ગુરુ આપણને બતાવે કે ભાઈ જરા હજી આગળ જાઓ, તમે વશિષ્ઠજી પાસે જાઓ, કારણ કે આ સર્ટિફિકેટ વશિષ્ઠજીનું સર્ટિફિકેટ છે. બીજું, ભરતજીને આમાં અહંકારમાં મૂક્યા. અહંકારનું શિખર છે, રાઈટ. અહીંયા ભરતજીને આપણે અને મેં કહ્યું કે દરેક વસ્તુની ચર્ચા તો આપણા જ નથી, પણ થોડા એક્ઝામ્પલ આપણે લઈએ. ભરતજીને અહીંયા અહંકાર વાળા શિખર પર મૂક્યા. તો ભરતજીને અહંકાર, અને બીજું આ જ શિખર ઉપર કથાનું પણ શિખર છે, રાઈટ. આ અહંકારના શિખર પર વડ છે અને ત્યાં હરિકથા થાય છે. તો કથામાં પણ ભરતજીને મૂક્યા, અહંકારમાં પણ ભરતજીને મૂક્યા. તો જરા જોઈ લઈએ કે ભરતજીને અહંકાર કેવી રીતે લાગે છે અને ભરતજીને કથા કેવી રીતે લાગે છે. તો બાપુએ કીધું કે રામચરિત માનસમાં 5 કથા છે, 5 ચરિત્ર છે. કોણા? તો કે રામ ને સીતા. રામ સીતાનું જુદું જુદું નહીં, એક જ, કારણ કે કહીએ તો ભિન્ન ને ભિન્ન, એટલે એક જ છે. એટલે રામ સીતાનું એક ચરિત્ર, શિવ ને પાર્વતીનું એક ચરિત્ર એટલે બીજું ચરિત્ર. અને આપણે આગળ જોયું હતું ચરિત્રની કથા થાય, લીલા ચરિત્રની કથા થાય, બ્રહ્મની કથા ના થાય. તો એક રામ સીતાનું ચરિત્ર, શિવજી અને પાર્વતીજીનું ચરિત્ર, ત્રીજું ભરત ચરિત્ર, ચોથું હનુમાનજીનું પવન તનય કે ચરિત સુહાય જામવંત રઘુપતિ સુનાય. એટલે હનુમંત ચરિત્ર, ભરત ચરિત્ર, હનુમંત ચરિત્ર, અને 5મું જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ કાગભૂસુંડી ચરિત્ર. એટલે ચરિત્રની કથા થાય, બરાબર. તો ભરતજીનું ચરિત્ર આમાં માનસમાં 5 ચરિત્રોમાં ભરતજીનું ચરિત્ર છે. એટલા માટે કથાવાળું જે શિખર છે એ શિખરની અંદર ભરતજીનું નામ લખવામાં આવ્યું. બીજું કે અહંકારના શિખર ઉપર એમ કે ભરતજી કેમ? તો કે અહંકારના શિખર પર એટલા માટે કે ભરતજીએ અહંકારને જીત્યો છે.
ભરતજીને જીતવું ગમતું નથી, સંત છે, એમને કોઈ જીતવાની, પણ ભરતજી અહંકારના શિખર ઉપર બેઠા છે, અહંકારથી દબાઈ ગયા નથી, અહંકારના શિખર પર બેઠા છે. કેવી રીતે? તો કે આપણે એમના 5 ચરિત્રો જોયા, બરાબર? એ 5 ચરિત્રોમાં એક તો સીતા અને રામ. હવે સીતા અને રામને તો અહંકાર જોડે કઈ લેવા દેવા ના હોય, એ તો બ્રહ્મ છે, બરાબર? બીજું ચરિત્ર શિવજી અને પાર્વતીજીનું. હવે એ પણ શિવ છે, અહંકારના દેવતા છે, અને શિવ છે એટલે એમને પણ દેવ છે, ઈષ્ટ છે, ભગવાન છે, એમ સમર્થ છે. આજે તો બાપુ કેમ સમર્થ છે, એટલે સમર્થ લોકોને બાજુ મૂકો તો પણ તમે કહેશો કે હનુમાનજી એ સમર્થ છે. હનુમાનજી સમર્થ છે, અને પણ અત્યારે જે છે હનુમાનજી એ સેવક બનીને આવે છે. શિવજી જ છે, રુદ્રાવતાર છે, પણ સેવક બનીને આવે છે. બીજું ભરતનું ચરિત્ર છે, અને ત્રીજું કાગભૂષણનું ચરિત્ર છે. તો આપણે પેલા 2 ઈષ્ટ લોકોને આપણે કાઢી મૂકી, સાઈડમાં મૂકી, તો બાકીના ચરિત્ર કોણ રહ્યા? હનુમંત ચરિત્ર, ભરત ચરિત્ર અને કાગભૂષણની ચરિત્ર. તો તમે જુઓ, આ રામાયણની ગલીઓમાં બાપુ ઘુમાવે તો, અને મેં કીધું કે બાપુ કે તો આપણને આ બધું સૂજે નહીં તો અને એ બાપુ તમે કહેશો કઈ કથામાં કીધું, તો છોડવા હું તમને કહી નહીં શકું, કારણ કે આ મલ્ટિપલ કથાનું ભેગું કરીને એ લીધેલું છે. મુખ્ય એનો કથા હોય તો કાગભૂષણની કથા, એક માનસરોવરની કથા, અને અનિલ કુમારે મને જે જુનાગઢની કથા મોકલાઈ હતી, એ 3 કથામાં મુખ્ય છે. પણ એ 3 પૂરતી નથી, આમાંથી બીજી બધી કથાઓમાંથી પણ લઈને અહીંયા ભેગું કરવા માટે પ્રયત્ન કર્યો છે. તો કે આ બાકીના 3 જણ જે છે, હનુમાનજી, ભરતજી અને કાગભૂષણજીજી, એ બંનેને ભરતજીને છોડીને બીજા બંનેને છોડભાઈ અહંકારે સતાયા છે, બરાબર? જ્યારે ભગવાને કીધું કે હનુમાનજી તમે આ પર્વતનું નામ આપ્યું અને ઔષધિનું નામ કીધું કે તમે આ લઈ આવો, એ વખતે હનુમાનજીને થોડુંક અભિમાન આવી ગયું. પોતાનું બળ ભાખીને હનુમાનજી ત્યાંથી નીકળ્યા, અને એટલા માટે થોડીક વારમાં તરસ લાગી. નહીં તો બાપુ કે હનુમાનજીને તરસ, અને તે હજી હમણાં જ ઉડવાની શરૂઆત કરી છે લંકાથી, તો એમને તરસ લાગી ગઈ. પણ એમ કે એટલા માટે કે પવનસુત બલ ભાખીને ગયા હતા કે હું હમણાં જાઉં અને હમણાં લઈ આવું, એ એક અભિમાન. બીજું, લઈને ત્યાં ગયા તો ખબર ના પડી કે કયું ઔષધિ છે ને કયું નહીં, એટલે આખો પહાડ જ ઉપાડી લીધો, અને પહાડ લઈને આવતા હતા. હવે ઉત્તરમાંથી દક્ષિણ સુધી જવાનું છે, એટલે વચ્ચે અયોધ્યા આવ્યું, અને અયોધ્યામાં ભરતજીએ જોયું કે કોઈ મોટું રાક્ષસ જેવું જાય છે, એટલે એમને ફણા વગરનું બાણ માર્યું અને હનુમાનજી પડ્યા. બાપુએ કીધું કે ભરતજીને હનુમાનજી પર્વત લઈને જતા હતા, તેમાં રાક્ષસનું એવો વિચાર કેમ આવ્યો? ભરતજી તો સંત છે એમ કે, પણ એમ કે એનું એક કારણ એવું સંતોએ આપ્યું કે આ અભિમાન લઈને નીકળ્યા હતા, એટલે એમને રાક્ષસ કોઈ જતું હોય એવો ભાસ થયો. બીજો કે પછી ફણા વગરનું બાણ માર્યું, તે પડ્યા, અને પછી તો ભરતજીએ જાગૃત કર્યા, અને પછી કીધું કે એવું કરો, તમારે જતા જતા બહુ મોડું થઈ જશે, હવે તમે મારા બાણ પર ચડી જાઓ, અને હું તમને તાત્કાલિક જ્યાં ભગવાન છે ત્યાં પહોંચાડી દઉં. એટલે તે વખતે હનુમાનજીને ફરી અભિમાન થયું કે મારા ભારથી અને જોડે જોડે આટલો મોટો પર્વત, અને એનાથી એમના બાણ મારું સહન કરી શકશે? બીજો અભિમાન આવ્યું. પણ તરત જ પોતાની જાતને સંભાળી લીધી હનુમાનજીએ કે ભાઈ ભરતનો પ્રભાવ રામજીનો પ્રભાવથી બની પણ શકે છે, પણ ભરતજીને વિનંતી કરી, નહીં, તમારો પ્રભાવ હું હૃદયમાં રાખી અને હું જલ્દી નીકળી જઈશ ને હું જલ્દી પહોંચી જઈશ. પણ 2 વખત તો અભિમાને એમને સતાયા. બાપુએ તો એવું પણ કીધું હતું, જે અત્યારે એમાં નથી આવતું અભિમાનમાં, પણ જયારે લંકાને જોઈ ત્યારે એક ક્ષણ માટે કામે પણ એમને સતાવ્યો. નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી, એ જયારે કીધું ત્યારે
કામે પણ એમને કે હનુમાનજીને થોડા સતાયા. પછી બાકીના રહ્યા કાગભૂષુંડીજી. તો કાગભૂષુંડીજીને તો આપણે જાણીએ છીએ, આપણે એની ચર્ચા થઈ રહી છે કે ઉજ્જૈનના એમાં બેઠા હતા અને પોતાના ગુરુ આયા, પણ ગુરુ આવ્યું અભિમાન તે ઉઠી નહીં કીન પ્રણામ. એટલે ગુરુ આવ્યા પણ અભિમાનથી, એટલે અભિમાન કાગભૂષુંડીને થોડું સતાયું, હનુમાનજીને પણ થોડું સતાયું. પણ તમે મને એક પણ એવો એ બતાવો, પ્રસંગ બતાવો આખા રામચરિત માનસમાં કે ભરતજીને અભિમાન આવ્યું હોય, તમને ક્યાંય મળે. એટલા માટે અહંકારના શિખર ઉપર ભરતજીને અહીંયા આગળ બેસાડવામાં આવ્યા. હવે આગળ જઈએ આપણે. અને આગળ જતા પહેલા હું તમને કહી દઉં કે હવે આપણે જેમાં પ્રવેશ કરવો છે એનો અને ઉત્તરાર્ધ જેને કહે ને એ ઉત્તરાર્ધ છે. અને આખી આપણે કાગભૂષુંડી ભજન કો, કાગભૂષુંડી સાધના કો, એ આખી ભજન અને સાધનાનો સાર આમાં છે. આપણે આગળનું એક આખું પેજ જોયું, બીજું એક અડધું પેજ જોયું, અને હવે જે કવર કરવા જઈએ છીએ આપણે એમાં આખા આ પ્રસંગનો સાર છે. અને થોડીક ચર્ચા આની મેં ડેટનમાં પણ કરી હતી, પણ આવતા સુધીમાં તો લગભગ બધાને લિમિટ બધાની આવી ગઈ હતી, અને પૂરું તો કર્યું હતું પણ ડિટેલ જેટલી એમાં મને કહેવાની ઈચ્છા હતી એ બધું ત્યાં કવર નતો કરી શક્યો. તો આપણે શાંતિથી આ છેલ્લો જેને ઉત્તરાર્ધ છે, જે આ સત્સંગનો સાર છે, એની જે ચર્ચા છે એ આપણે કરીશું. પણ એના માટે આજે જે છોટુભાઈએ ચોપાઈઓ ગાઈ એ થોડી ચોપાઈઓ આપણે દોહા ફરી ગઈ લઈએ અને પછી એ પ્રસંગમાં આપણે પ્રવેશ કરીએ. સુનુ વ્યાલારી કાલ કલી મલયવ ગુણ આગા, ગુણ બહુત કલી જુગ કર બિનુ પ્રયાસ નિસ્તાર. કૃત યુગ ત્રેતા દ્વાપર પૂજા મખયરુયો, જો ગતિ હોઈ સો કલી હરી નામ તે પાવહી લોગ. કૃત યુગ સબ જો ગી વિજ્ઞાની, કરી હરિ ધ્યાન તરહી ભવ પ્રાણી. ત્રેતાથી બીજ જગ્ય નર કરહી, પ્રભુ હિ સમર્પી કર્મ ભવ તરહી. દ્વાપર કરી રઘુ પતિ પદ પૂજા, નર ભવ તરહી ઉપાયન દૂજા. કલી જુગ કેવલ હરિ ગુણ ગાહા, ગાવત નર પાવહી ભવ થાહા. કલી જુગ જોગન જગ્યન જ્ઞાના, એક આધાર રામ ગુણ ગાના. સબ ભરોસ તજી જો ભજ રામ હી, પ્રેમ સમેત ગાવ ગુણ ગ્રામ હી. સોઈ ભવતર કछु સંશય નાહી, નામ પ્રતાપ પ્રગટ કલી માહી. કલી કર એક પુનિત પ્રતાપા, માનસ પુણ્ય હોઈ નહીં પાપા. કલિયુગ સમયુગ આન નહીં,
જો નર કર વિશ્વાસ गाई राम गुण घन बिमल भवतर बिन ही प्रयास कृतयुग त्रेता द्वापर पूजा मख अरु जोग जो गति होई सो कली हरि नाम ते पावही लोग। कृतयुग એટલે સતયુગ, ત્રેતા એટલે ત્રેતાયુગ, દ્વાપર યુગ, પૂજા મખ અરુ યોગ, સતયુગની અંદર યોગ કરવાનું હોય, ત્રેતાની યુગ એની અંદર એનો યજ્ઞ, મખ એટલે યજ્ઞ, અને દ્વાપરમાં પૂજા, એનાથી જે ગતિ મળે, જે રીતે મોક્ષ મળે, એ કળિયુગમાં ખાલી હરિના નામથી આપણને મળે. નામનો મહિમા કીધો, હરિના ગુણનો એનો મહિમા કીધો, આ હરિની કથાનો મહિમા કીધો. એટલે કળિયુગની અંદર હરિનું નામ, કાં તો હરિના ગુણગાન, કાં તો હરિની કથા, બસ આટલું જ કરવાનું. એનું સતયુગની અંદર તો કેટલું કરવું પડતું હતું, યોગ કરવાનું હોય, ત્રેતાની અંદર કઈકલી જાતના યજ્ઞ કરવાના હોય, દ્વાપરમાં બાપુ કે કલાકો સુધી પૂજા કરવાની હોય, કળિયુગની અંદર કેવળ હરિનું નામ, કાં તો હરિની કથા, કાં તો હરિના ગુણગાન, સત્સંગ, આટલું કરવાનું. કૃત યુગ સબ જો વિજ્ઞાની કરી હરિ ધ્યાન રહી ભવ પ્રાણી. સતયુગની અંદર બધા યોગી હતા અને વિજ્ઞાની હતા. વિજ્ઞાની એટલે કે જેને જ્ઞાનને આચરણમાં મૂક્યું છે એનું નામ વિજ્ઞાન. આપણું શું, આપણું જ્ઞાનને ખાલી જ્ઞાન કહેવાય, આપણે વિજ્ઞાની ન કહી શકીએ, કારણ કે જ્ઞાન તો આપણી પાસે ભરપૂર છે. કેટલું બધું છે કે ભાઈ જૂઠું ના બોલવું જોઈએ, આ ના કરવું જોઈએ, તે ના કરવું જોઈએ. આપણી પાસે જેટલું જ્ઞાન છે એનું 10% તો વધારે કહું છું, કદાચ 5% પણ આચરણમાં આપણે લાવીએ તો આપણે બીજું કાંઈ કરવાની જરૂર પડે નહીં. પણ આપણે શું છે કે જ્ઞાન બહુ છે પણ વિજ્ઞાન નથી. વિજ્ઞાન એટલે જેમાં પ્રયોગો થતા હોય, એટલે આપણે આપણું જ્ઞાનને પ્રયોગમાં એટલે કે આચરણમાં લાવતા નથી. પણ સતયુગની અંદર બધા યોગી લોકો હતા અને જ્ઞાની પણ હતા, અને જ્ઞાનને આચરણમાં મૂકતા હતા, એટલે વિજ્ઞાની પણ હતા. અને એ વખતે એ લોકો કરી હરિ ધ્યાન તરહી ભવ પ્રાણી, અને ભગવાનનું હરિનું ધ્યાન કરી અને એ ભવ તરતા હતા, મોક્ષને પ્રાપ્ત કરતા હતા. તો આપણે અહીંયા જોયું કે સતયુગ અને હરિનું ધ્યાન, આપણે પહેલી બે લાઈન લો, સતયુગ અને હરિનું ધ્યાન, એટલે કે કૃત યુગની અંદર બધા હરિનું ધ્યાન કરતા અને એની મોક્ષ પામતા હતા. એટલે હમણાં જ આપણે જોયું કે રામજી મોક્ષ છે, એટલે મોક્ષને માટે આ લોકો હરિનું ધ્યાન કરતા હતા. અને આ ચિત્તની દશા છે, આ ઉત્તમ અવસ્થા છે, તુર્યા અવસ્થા છે. બીજું, ત્રેતા વિવિધ यज्ञ नर करही प्रभु ही समर्पी कर्म भवतरही. ત્રેતા યુગમાં લોકો જુદી જુદી જાતના યજ્ઞ કરતા, વિવિધ યજ્ઞ કરતા, અને પછી પ્રભુને સમર્પીને કર્મ અને કર્મનું ફળ ભગવાનને સમર્પી અને ભવને તરી જતા. એટલે આપણે બુદ્ધિના શિખર ઉપર આ ત્રેતાયુગ અને કર્મ, યજ્ઞ કર્મ એને મૂક્યું. ત્રીજું, દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા નર ભવતરહી પાયન દૂજા. ત્રીજા મનના શિખર ઉપર દ્વાપર યુગની અંદર લોકો ભગવાનની પૂજા કરી, પૂજા અર્ચન બહુ થતું દ્વાપર યુગમાં, પૂજા અર્ચા કરી અને ગતિ મોક્ષ પામતા. જેવી રીતે આ શિખર ઉપર કાગભૂસુંડીજી પણ શું કરે છે, આંબ ચાહ કર માનસ પૂજા તજી હરિ ભજન કાજ નહીં દૂજા. મનના શિખર ઉપર
કાગભૂષણજીજી માનસિક પૂજા કરતા. એવી રીતે દ્વાપર યુગમાં લોકો રઘુપતિ આ તો કૃષ્ણની રામની પૂજા કલાકો સુધી કરતા અને મોક્ષને પામતા. ચોથું, કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર વૈભવ થા. કળિયુગની અંદર કેવળ હરિના ગુણ, કાં તો હરિના ગુણ ગાવાના, કાં તો હરિની કથા સાંભળવાની, કાં તો હરિનું નામ લેવાનું. એટલે અહંકારના શિખર ઉપર જ્યાં વડલાની નીચે કાગભૂષણજી હરિકથા કરે છે એ શિખર ઉપર કળિયુગને મૂક્યું, કારણ કે ત્યાં હરિના ગુણની ગાથા છે, હરિની કથા છે. એટલે હરિની કથા કરીને કાં તો હરિના ગુણ ગાય અને લોકો મોક્ષને ગતિને કળિયુગની અંદર પામતા. કલિયુગ જોગન જગ્ન જ્ઞાન એક આધાર રામ ગુણ ગાન. કળિયુગમાં ન તો યોગની જરૂર છે, ન તો યજ્ઞની જરૂર છે, ન તો પૂજા જ્ઞાનની જરૂર છે. એક આધાર રામ, ખાલી રામના ગુણ ગાવા, બસ આટલો જ આધાર કળિયુગની અંદર. સબ ભરોસા તજી જો ભજ રામની પ્રેમ સમેત ગાવ ગુણ ગ્રામ. સબ ભરોસો, બીજો બધો ભરોસો ને છોડી અને બસ એક જ કામ કરવું કે ભગવાનનું નામ લેવું, ભગવાનના પ્રેમથી ગુણગાન ગાવાના. રામના ગાવ, કૃષ્ણના ગાવ, શિવના ગાવ, કોઈ ફરક નથી પડતો. સોઈ ભવતર કછુ સંશય નાહી નામ પ્રતાપ પ્રગટ કલિમાહી. એ માણસ એ વ્યક્તિ ભવસાગર તરી જશે, એમાં કોઈ સંશય નથી. કારણ કે કળિયુગમાં નામનો પ્રભાવ, નામનો પ્રતાપ, નામનો મહિમા પ્રગટ છે. આપણે રામ નામની મહિમાની ચોપાઈઓ કીધું, બાપુએ કીધું 72 એટલે શ્રેષ્ઠ 72 ચોપાઈઓની અંદર રામ નામના ગુણનો, મહિમાનો ગુણગાન ગાય છે. કલી કર એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા. આપણે આગળ પણ એકવાર ચર્ચા થઈ હતી. આ ચોપાઈને તમે કંઠસ્થ કરી દો અને હૃદયસ્થ કરી દો પ્લીઝ. કલી કર એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા. બાપુએ કીધું કે કળિયુગનો મહિમા આનાથી વધારે તો શું ગાવાનો હોય. તમે યુગોની કલ્પના કરો તો એમાં કળિયુગને શાસ્ત્રોમાં સૌથી નીચે ગણ્યો છે. સતયુગ સૌથી ઉપર છે, પછી ત્રેતાયુગ છે, પછી દ્વાપર છે, અને પછી સૌથી નીચે કળિયુગ આવે. પણ આ જે કળિયુગનો એક ગુણ છે એ મોટામાં મોટો પ્રતાપ છે, મોટામાં મોટો એનો મહિમા છે કે માનસ પુણ્ય હો હિ નહીં પાપ. માનસથી તમે મનથી પુણ્ય કમાઈ શકો પણ તમને પાપ ન લાગે. આટલી બધી છૂટ મૂકી. સતયુગમાં, દ્વાપરમાં આ છૂટ નથી. તમે માનસિક પાપ કરો તો પણ તમને પાપ લાગે એનું. પણ કળિયુગની અંદર કેટલી મોટી છૂટ. તો આપણે આગળ પણ એક વાત છે કે આપણે બસ ઘરે બેઠા બેઠા પુણ્ય જ કમાવાનું, ખાલી મનથી જ કાંઈ કરવાની જરૂર નહીં. સોફા પરથી ઉઠવાની એ જરૂર નહીં. ખાલી બેઠા 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 આનું ભલું થજો, આનું ભલું થજો, આનું ભલું થજો, આનું ભલું થજો. દરેક જનનું. અરે રામજીને માટે તો કહેવાય છે કે શત્રુનું પણ ભલું રામજી ચાહતા હતા. અને આપણે એની કથા ગાઈએ છીએ, એની કથા સાંભળીએ છીએ. તો ચલો એટલે સુધી તો ના પહોંચો, શત્રુ સુધી તો આપણી હજી કદાચ એટલું ગજું નથી, પણ આપણે પરિવાર સુધી તો પહોંચી શકીએ કે નહીં. બાપુએ હસતા હસતા કીધું કે આમ એવું પણ કેવું કે ભાઈ આની લોટરી લાગી જજો, આની લોટરી લાગી જજો. અરવિંદભાઈ મને આજે કહેતા હતા મારી લોટરી લાગી ગઈ, ખબર નહીં હું લાગી ગઈ, પણ
કંઈક લાગી ગયું હશે, વોલ સ્ટ્રીટ માંથી હશે કાંઈ, એટલે આપણે કહેવાનું સારું લાગે તો વધારે લાગે, વધારે ક્યારેક અમને બોલાવજો, એટલે અમે બધા આવીશું તમારે ત્યાં આનંદ કરવા માટે. પણ આપણને બાપુ કે તકલીફ છે, આપણને ડર છે કે જો આ બધાનું ભલું ચાહીએ આપણે અને હાથ જો એમ કે જો બધું ભલું એને લાગી જાય તો. અને બાપુએ તો એક કથા પણ કીધી, આ શ્રાવણ મહિનો ચાલે છે તો કંઈક શિવજીનો ભક્ત શિવજીની પાસે બહુ શિવજીને એ કરી કે શિવજી એમ કે મને મન ભાવતું વરદાન આપો. તો કે શિવજી કે હા, એમ કે તને જે જોઈએ આપું, માગ તું મારો ભક્ત છે. તો એમ કે શું જોઈએ તને? તો એમ કે પણ મારી એક વાત સાંભળી લે કે તારે જે માગવું હોય એ માગ, સ્વર્ગનું રાજ માગવું હોય તો સ્વર્ગનું રાજ માગ, પણ તારી માગણી એવી હોવી જોઈએ કે જે શક્ય હોય, કે ભાઈ જે કઈ પછી તું એમ કે અશક્ય વસ્તુ કે તો હું એ ન કરી શકું. એક તો શક્ય હોવું જોઈએ, અને બીજું કે તને જે મળશે તેનીથી ડબલ તારા પડોશીને મળશે. તને જે મળશે એનાથી ડબલ તારા પડોશીને મળશે. પણ કે એ તો બહુ અન્યાય કહેવાય કે મેં ભક્તિ મેં કરી અને એમ કે મળે મારા પડોશીને. શિવજી કે પણ જો સાંભળ, તને તો તું જે માંગીશ તે મળશે ને, જે શક્ય હશે એ બધું તને મળશે ને. અને મારા માટે તો પાછા શિવજી ખુલાસો પણ મારા માટે તો શું શક્ય નથી એમ કે, પણ છતાંય હું એમ કે આટલું કઈ રાખું છું કે જતા તું કઈ આડી અવળી માગણી ના કરે, બાકી મારા માટે તો બધું શક્ય છે. પણ પડોશીને મળે એમાં તને તકલીફ શું છે? તું જે માગીશ તે તો તને મળી જ જશે ને એમ કે. એટલે પછી કે એની ઈચ્છા તો નથી, પણ હવે કે સારું તમે કહો છો તો. એટલે પછી કીધું, અને પછી કહ્યું કે એમ ઘેરે આવીને કે છે મારો એક મોટો મહેલ થઈ જાય. પડોશીના 2 મહેલ થઈ ગયા બાજુમાં. અરે એ તો કે આ તો કશું કર્યું નહીં ને 2 મહેલ થઈ ગયા. પછી કે મારે મર્સિડીઝ આવી જાય, એને ઘેર તો 2 મર્સિડીઝ આવીને ઉભી રહી ગઈ. એવું જેટલું માગતો ગયો એટલું પેલાને ડબલ થતું ગયું, ને પેલાનો ગુસ્સો ગયો કે આ તો કઈ યોગ્ય કહેવાય કે જા એમ કે પછી એને શું કુબુદ્ધિ સૂજી બાપુ કે તેને કીધું મારી એક આંખ ફૂટી જાવ, મારી એક આંખ ફૂટી જાવ. એટલે હવે શિવજી તો શિવજી છે ભાઈ, જે વચન આપ્યું કે એનું ડબલ થાય. એટલે બચારાની પડોશી વાળાની સોરી 1 મિનિટ 2 મિનિટ લઈશ. તો એની બંને આંખો ફૂટી ગઈ, અને 2 આંખો ફૂટી ગઈ તોય પણ હવે એની પાસે તો બધું એટલી બધી સંપત્તિ આવી ગઈ હતી ને, 2 મહેલ થઈ ગયા હતા, અને 2 મર્સિડીઝ ને એવું તો કે ઘરે બેઠો છે એમ કે શાંતિથી સોફા પર બધા આવીને મારી સેવા કરશે. એટલે પેલાને કઈ બહુ તકલીફ ના પડી, તો ખરી તકલીફ, પણ આને જેટલી જોઈતી હતી એટલી તકલીફ એને પડી નહીં. એટલે પછી એને કીધું કે શિવજીને માગ્યું કે મારા ઘરના આંગણમાં એક કૂવો થઈ જાય, મારા ઘરના આંગણમાં એક કૂવો થઈ જાય. હવે પેલો બચારો એક તો આંધળો, અને એને 2 કૂવા એમ કે થઈ ગયા. પણ તોય પેલો કૂવામાં પડ્યો નહીં, કારણ કે એ તો કે હવે મારે તો બેઠો ભગવાનનું નામ મને વગર કશું કરે આટલું બધું મળી ગયું છે, ભગવાન તારી ઓછી કૃપા છે. એટલે એ તો પડોશી તો શાંતિથી બેઠો ભગવાનનું નામ દે છે, એ કઈ બહાર નીકળ્યો નહીં અને કૂવામાં પડ્યો નહીં. એટલે પછી પેલાથી એમ કે ન રહેવાયું. એટલે એમ કે હવે એમ કે મારે કઈ બીજો ઉપાય એમ કે કરવો પડશે. એટલે એમને એવું કીધું, શિવજીને એવું કીધું કે મારી આ આંખ જે છે એ એમ કે સારી થઈ જાય. હવે મારી જે આંખ, કારણ કે પેલા તો કશું એનાથી કશો ફરક પડ્યો નથી, એટલે સારી થઈ જાય. તો એની 2 થઈ જાય તો પેલાની 4 કરવી પડે. એટલે શિવજીએ કીધું જો મેં તને પહેલેથી કીધું હતું કે તારે માગવાનું ખરું, પણ જે શક્ય હોય એવું માગવાનું. હું એની 4 આંખ કેવી રીતે કરી શકું? એટલે તારી એક જ આંખ રહેશે. એટલે પછી એક જ આંખ રહી. હવે એક આંખથી થોડું ઓછું દેખાય ને, એને તો એવું કે એક આંખ છે ઇનફ છે. એટલે ફરતો એ ચાલવા ગયો ને ત્યાં એ પડ્યો, અને કોઈક લોખંડનો સળિયો એના આંખમાં જતો રહ્યો. હવે એની આંખમાં જતો રહ્યો એટલે હવે શું થયું? એક આંખ તો ફૂટેલી હતી, અને બીજી આંખ હતી એ બીજી આંખ એ જતી રહી.
એટલે શિવજીને કે છે હવે તમે મારી આંખો પાછો આપો, તો કે તારી આંખો હું પાછો આપું તો પેલાની મારે એમ કે 4 કરવી પડે, તો 4 એમ કે એનું થઈ શકે નહીં એમ કે, તો કે એક આંખ સારી કરી દો, તો કે પેલાની મારે 3 કરવી પડે, કારણ કે એક તો એની ઓલરેડી છે અને 3 હું કરી ના શકું, તને હું એક આંખ સારી કરવા જાઉં તો પેલાને એમ કે એનો એટલે પછી શિવજી કે છે કે મેં તને પહેલેથી કીધું હતું કે તું માગજે એવું કે જે હું તને કરી શકે એવું, તારી હવે હું આંખ સારી કરવા જાઉં તો મારે એની 4 આંખ કરવી પડે, એટલે એમ કે આ શક્ય નથી, પણ એક વસ્તુ કરી શકું, હું તારી એક આંખ સારી કરી શકું, હું તારી એક આંખ કરું તો શું થાય, પેલા માણસને 2 આંખ થઈ જાય, સોરી મેં 3 કીધું, 2 થઈ જાય, એની 2 થઈ જાય, એટલે કે તારી એક આંખ સારી કરી શકું તો તું જોઈ શકીશ, 2 તો ન કરી શકું કારણ કે મારે એની 4 કરવી પડે, 1 કરી શકું. તો પછી એને વિચાર કર્યો કે મારી જો એક આંખ સારી થાય મારા પડોશીનું શું થાય, એની 2 આંખો સારી થઈ જાય, તો એ તો આટલો બધો વૈભવ એને મળી ગયો અને 2 આંખ થઈ ગઈ અને હું એકલો કાણિયો રહી જાઉં, મારે એકઈ નથી જોઈતી, મારે એકઈ જોઈતી નથી. એટલે સૌજીને કીધું કે એટલા માટે કીધું કે કલી કર એક પુનિત પ્રતાપ માનસ પુણ્ય होहि नहीं पाप. जय सियाराम. आज इतनी ही हरि कथा, आगे की हरि कथा अगले गुरुवार को. जय सियाराम.